તમે આ રોલ છે જે એ તમારી રિયલ લાઈફથી કેટલો અલગ છે? બહુ રિયલ લાઈફમાં બહુ શાંત અને બહુ અલગ પ્રકારની છોકરી છું કે જેનું સરગમના કેરેક્ટર સાથે કોઈ જ લેવા દેવા નથી. રિયલ લાઈફમાં હોતું તો ઇમોશનલી હું બહુ પ્રેક્ટિકલ છું બાય ધ વે. આમાં બહુ હીરો બહુ ઇમોશનલ છે અને ઇમોશનલ બધા નિર્ણયો લઈ લે છે. હું આવો બધો ઇમોશનલ હોત તો નામ જ કરી લીધો. ઓડિયન્સને મેડમ આ ફિલ્મમાંથી સૌથી વધારે શું યાદ રહેશે? ફિલ્મનું મ્યુઝિક અને ફિલ્મમાં જે સોશિયલ મેસેજીસ અમે આપવા જઈ રહ્યા છીએ. ક્લાઇમેક્સ હવે તમે જ્યારે અમારી બધી જ્વેલરી જોઈ તો આ ફિલ્મને અનુકૂળ, ફિલ્મની કાસ્ટને અનુકૂળ કઈ જ્વેલરી તમને સૌથી વધારે ગમે? તમે તમારું જે કલેક્શન મને બતાવ્યું એમાંથી જે એન્ટિક નેક પીસીસ હતા એ પરફેક્ટ જાય છે મારા કેરેક્ટર સાથે. ઓકે, થેન્ક યુ. આભૂષણ કોઈ પણ સુંદરતામાં વધારો કરે અને આભૂષણ સાથે કોઈ વ્યક્તિની ફિલિંગ્સ અને ટ્રસ્ટ જોડાયેલો હોય છે. અને તમારા જે વસ્તુ બહુ ડિટેલમાં જતો હતો એ ટ્રસ્ટ તમે તમારી પ્રોડક્ટ પર જણાવો છો એવો બહુ ઓછા વ્યક્તિઓ પોતાની પ્રોડક્ટ પર જણાવે છે. એમાં ફિલ્મ માટે હું કહું તો આ ફિલ્મમાં પણ ટ્રસ્ટ, ફિલિંગ્સ, લાગણી ઉપર આ ફિલ્મ બનાવેલું છે. તો પાયલ જ્વેલર્સ કે અમારું સરગમ એ લાગણી હતી. યસ યસ.